નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશ્યથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે 12D ફોર્મ બહાર પાડવામાં પણ આવ્યું છે। આ ફોર્મ ભરીને સરકારી કર્મચારીઓ પોતાના મત વિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે। જેના અનુસંધાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી। બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને પોતાના કર્મચારીઓ માટે 12D ફોર્મની વ્યવસ્થા કરીને તેઓ અચૂક મતદાન કરે તે નિશ્ચિત કરવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું। ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ ગુજરાતના કુલ 12 વિભાગો અન્વયે પાટણ જિલ્લાના વીજળી વિભાગ, BSNL, ઉડ્ડયન વિભાગ, ઓલ ઇન્ડિયા રેડિયો, રેલવે, આરોગ્ય વિભાગ ગુજરાત, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, ફાયર સર્વિસ, ચૂંટણી દિવસના કવરેજ માટે ECE દ્વારા અધિકૃત મીડિયાના પર્સનલ ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા વગેરેની આવશ્યક સેવાઓમાં જોડાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીઓની સંખ્યા મુજબ પૂરા પાડવામાં આવેલ ફોર્મ નંબર 12Dમાં પૂરતી વિગતો ભરી તારીખ 17/4/2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવા માટે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા વિભાગોની યાદી આપવામાં આવી છે। આ યાદી પ્રમાણે તેઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય અને મતદાન કરવા ન જઈ શકતા હોય તેવા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને 12D ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે, જેથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય। 12D ફોર્મ ભર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ થાય તેના 5 દિવસમાં ફોર્મ સંલગ્ન વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને મોકલી આપવાનું રહેશે। ત્યારબાદ જ મતદાર પોતાના મત વિસ્તારમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી AP ઝાલા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ, CNCC ગુજરાત, પાટણ।